बहुजन मुक्ति पार्टी द्वारा મહેસાણા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। જનહિતના મુદ્દાઓ પર દેશના 600 જિલ્લાના મુખ્ય મથકો પર 3 ચરણોમાં રાષ્ટ્રીય આંદોલન ચલાવવાના મૂડમાં बहुजन मुक्ति पार्टीના રાષ્ટ્રીય સુરક્ષક અને માર્ગદર્શક નેતૃત્વ વામન મિશ્રામની આગેવાની હેઠળ જનતા એકજૂટ બનવાનો ઉદ્દેશ। बहुजन मुक्ति पार्टी द्वारा 12 મે 2026 સ્માર્ટ મીટરના વિરુદ્ધમાં દેશવ્યાપી આંદોલન, 20 મે 2026 ગેસના વધતા ભાવોના વિરુદ્ધમાં ચૂલા જલાવો આંદોલન, 31 મે 2026 પેટ્રોલ ડીઝલના વધતા ભાવના વિરુદ્ધમાં દેહ ધક્કા આંદોલનના કાર્યક્રમોનું આયોજન। આજે મહેસાણા ખાતે ગેસની વિકટ અછતના વિરુદ્ધમાં બાબા સાહેબની પ્રતિમા પાસે ચૂલો સળગાવી ચા બનાવી આંદોલનનું પ્રારંભ। विशेष रिपोर्ट रामभाई पटेल મહેસાણાથી। મારું પૂરો પડે છે। હું અશોક રાઠોડ, बहुजन मुक्ति पार्टी प्रदेश अध्यक्ष। पहला तो आपने હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું કે આજે તમે અમારો આ મેસેજ છે એ જનતા સુધી પહોંચાડશો। મારું નામ છે અશોક રાઠોડ, હું बहुजन मुक्ति પાર્ટીનો પ્રદેશ અધ્યક્ષ છું અને રાષ્ટ્રીય લેવલ ઉપર बहुजन मुक्ति પાર્ટીએ અને એના સંચાલક અને સંરક્ષક માન્યવર ભૂનિવાસી बहुजन મહાનાયક જનનાયક વામન મિશ્રામ સાહેબના આદેશથી એમના નેતૃત્વની અંદર 3 ચરણોનો કાર્યક્રમ છે। એમાં પહેલો ચરણનો કાર્યક્રમ હતો 12મી મે સ્માર્ટ મીટરના વિરોધની અંદર જે કેન્દ્ર સરકારની ગલત નીતિઓ છે એ ગલત નીતિઓના વિરોધમાં પહેલો કાર્યક્રમ અમારો 12 મે હતો સ્માર્ટ મીટરના વિરોધમાં। આજે બીજો છે ચૂલા જલાવો આંદોલન, જે ગેસની અછત ઊભી કરી છે એટલે આજે અમે ચૂલો સળગાવી અને જનતાને અને આપના સુધી મેસેજ પહોંચાડ્યો છે કે અમારું આ આંદોલન છે। અને ત્રીજો કાર્યક્રમ અમારો રહેશે 31 મેના રોજ જે બે ધક્કા જે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે, આ જે સરકાર છે વર્તમાન સરકાર એ જે દિલાસો આપ્યો હતો એ દિલાસાના વિરોધની અંદર જે ખોટા વચનો આપ્યા હતા એ વચનોના વિરોધમાં અમે કેન્દ્ર સરકારની ગલત નીતિઓના વિરોધમાં અમે આંદોલન કરી રહ્યા છીએ। અમારી આ મહેસાણાની ટીમ છે, કાર્યકારી જિલ્લા અધ્યક્ષ છે, મહેસાણાના શહેર પ્રમુખ છે અને અમારી આ મહિલા ટીમ છે। અમારા